સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ વિજયનગર સોસાયટીમાં આગ અચાનક ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ જોતા સ્થાનિકો લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગને ફેલાતી અટકાવવા માટે પ્રયત્ન શરૂ કર્યા. તેમની મહેનતના પરિણામે આગ પર અમુક સમયમાં જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જણાવાયું છે, જે રાહતનો વિષય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની ટીમે આગ કેમ લાગી તે અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ જેવા કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નિશ્ચિત માહિતી મળી નથી. આપણું નામ? मैं सब ऑफिसर नॉटम के खलासी उधना फायर स्टेशन કઈ જગ્યા અને શું આગનો બનાવ હતો? વિજયનગર ઘર નંબર 84 માં આગ લાગવાનો કોલ મળ્યો હતો. ફાયર કંટ્રોલ દ્વારા 3:25 જેવો ટાઈમ હતો અને અમે તરત ઘટના સ્થળ આવીને કામગીરી ચાલુ કરી દીધી. રેસિડેન્શિયલ વિસ્તારમાં હતું કે કોમર્શિયલ વિસ્તારમાં હતું? રેસિડેન્સી એરિયામાં આગ આવી હતી. અને કેટલું નુકસાન થયું છે અને કોઈને ઈજાગ્રસ્ત થયું હોય? એક ભાઈને નોર્મલ ગેસની બોટલ કાઢતામાં વાગ્યું હતું. એમનું નામ આસારામભાઈ છે ને બાકી બીજી કોઈ જાનહાનિ થઈ નથી. કટ